દીપેન શું છે વધુ વિગતો? બિલકુલ જયેશ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશના જે સિનિયર આગેવાનો છે તેમની એક બેઠક છે તે બેઠક બોલાવી છે. ખાસ કરીને 12 માર્ચના રોજ કોંગ્રેસની જે વર્કિંગ કમિટીની બેઠક છે તે અમદાવાદમાં 10:30 વાગે સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે યોજાવાની છે. આ ઉપરાંત સવારે 9 વાગે CWCના મેમ્બરો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ તમામ નેતાઓ છે તેઓ પ્રાર્થના સભા ગાંધી આશ્રમ ખાતે યોજનાર છે. ત્યાંથી શાહીબાગ સરદાર સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને ત્યારબાદ CWCની બેઠક યોજાશે અને બપોરે 1 વાગે અડાલજ મંદિરની બાજુમાં જય જવાન જય કિસાન જનસંકલ્પ રેલી છે તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CWCના તમામ મેમ્બરો, 4 રાજ્યના મુખ્યમંત્રીઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી સહિતના તમામ નેતાઓ છે તે એક સ્ટેજ ઉપર જોવા મળશે. ત્યારે તમામ રેલી અને CWCની બેઠકના આયોજન માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત વર્તમાન જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોર સહિત 4 ધારાસભ્યો છે તેમની ભાજપમાં જવાની અટકળો છે તે તેજ બની છે. ત્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓ ભાજપમાં જતા કેવી રીતે અટકાવી શકાય તે માટેની ચર્ચા વિચારણા પણ સિનિયર નેતાઓ અને પ્રદેશ છે આ બેઠકમાં અત્યારે કરી રહ્યા છે. આભાર દીપેન, તમામ બેઠક પર આપ નજર રાખતા રહેજો. તો આખરે આ બેઠકની અંદર આગામી ચૂંટણીઓને અનુલક્ષીને તમામ ચર્ચા વિચારણા કરવામાં આવી. આગામી દિવસોમાં કોંગ્રેસની CWCની મહત્વપૂર્ણ બેઠક છે એ બેઠકના મુદ્દે પણ આયોજનને લઈને આ બેઠકની અંદર ચર્ચા થઈ અને જનસભા મુદ્દે પણ આ બેઠકની અંદર વરિષ્ઠ આગેવાનોએ ચર્ચા વિચારણા કરી હતી.